એક વિદેશી મહિલા પત્રકારે પીએમ મોદી સામે એક એવો સવાલ પૂછ્યો કે હવે તે આખા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને સવાલ હતો, ભારતમાં પ્રેસ ફ્રીડમને લઈને વારંવાર સવાલો કેમ ઊભા થાય છે અને પીએમ મોદી ખુલ્લા રીતે મીડિયા સામે લાઈવ પ્રશ્નો ઓછા કેમ લે છે? તો વાત એમ છે કે તાજેતરમાં નોર્વે વિઝિટ દરમિયાન નોર્વેની પત્રકાર હેલી એ પીએમ મોદીને સીધો સવાલ પૂછી લીધો અને હવે તે સવાલ વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને હવે પહેલા સમજીએ કે પ્રેસ ફ્રીડમનો અર્થ શું થાય. તો પ્રેસ ફ્રીડમ એટલે મીડિયા અને પત્રકારોને સરકાર સામે ડર વગર પ્રશ્ન પૂછવાની, તપાસ કરવાની અને સમાચાર બતાવવાની આઝાદી. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ભારતને લઈને કેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એવો દાવો કરી રહી છે કે અહીં પત્રકારો પર દબાણ વધી રહ્યું છે અને કેટલાય સેન્સિટિવ મુદ્દાઓ પર ખુલ્લા પ્રશ્નો ઓછા જોવા મળી રહ્યા છે. જો કે બીજી તરફ સરકાર અને પીએમ મોદીના સમર્થકોનું કહેવું છે કે ભારતમાં હજારો ન્યૂઝ ચેનલ, યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા ક્રિએટરો ખુલ્લેઆમ સરકારની ટીકા કરી રહી છે. એટલે પ્રેસ ફ્રીડમ ખત્મ થઈ ગઈ છે એવો આરોપ સાચો નથી અને એટલા જ કારણે વિરોધી પક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે. જ્યારે કે સમર્થકો કહે છે કે પીએમ મોદી સીધા લોકો સાથે સોશિયલ મીડિયા, મન કી બાત અથવા રેલીઝ દ્વારા વાત કરે છે, એટલે જ ટ્રેડિશનલ પ્રેસ કોન્ફરન્સ જરૂરી છે. અને પછી જ્યારે એ જ પત્રકારના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના એકાઉન્ટ સસ્પેન્ડ થવાના દાવા સામે આવ્યા છે ત્યારે મામલો વધુ ગરમાઈ ગયો. હાલમાં મેટા તરફથી કોઈ પણ ઓફિશિયલ કારણ જાહેર કરવામાં આવ્યું નથી, એટલે કે હકીકત શું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું. પણ એક વાત ચોક્કસ છે કે એક સવાલ આખા ઇન્ટરનેટ પર ચર્ચાનો તોફાન ઊભો કરી દીધો છે. આ મામલે તમારું શું માનવું છે? શું પ્રેસ ફ્રીડમ વિશેના સવાલો યોગ્ય છે કે પછી આ બધું માત્ર રાજકારણ છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.